અમદાવાદ શહેરના ઇસ્કોન વિસ્તારની અંદર આવેલું ઇસ્કોન મંદિર પણ હવે વિવાદમાં આવ્યું છે। ઇસ્કોન મંદિર ઉપર દીકરીઓનું બ્રેઇન વોશ કરાતું હોવાના ગંભીર આક્ષેપો સાથે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી કરવામાં આવી છે કે જેમાં દીકરીના પિતાએ ઇસ્કોન મંદિરમાં દીકરીના ગુરુ સુંદર મામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી અને આ જ કેસ અંગેની વધુ સુનાવણી આગામી 9 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે। જો કે આખા આ મામલાની અંદર ઇસ્કોન મંદિરના પ્રચારક અને ઇસ્કોન મંદિર સામે જે આક્ષેપો થયા છે તેને લઈને તેમને આ તમામ આક્ષેપોએ પાયા વિહોણા પણ ગણાવ્યા છે અને તેમના સામે જે આક્ષેપો થયા છે તે નકાર્યા છે। તો બીજી તરફ આખા આ મામલાની અંદર યુવતીનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તે જણાવી રહી છે કે તેણે લગ્ન કરી લીધા છે અને તે લગ્ન બાદ ઘણી જ ખુશ છે। શું કઈ અરજી કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટની અંદર, એ દીકરીના પિતાએ શું કહી રહ્યા છે, દીકરીના પિતાના આધારે જે અરજી કરવામાં આવી છે તે અરજી બાદ ઇસ્કોન મંદિરના પ્રચારક શું કહી રહ્યા છે અને આખા આ મામલો જ્યારે હાઈકોર્ટની અંદર પહોંચ્યો ત્યારબાદ જે દીકરીની વાત હતી એ દીકરીએ એક વિડીયો બનાવી અને વિડીયો વાયરલ કર્યો અને તેની અંદર એ દીકરી શું કંઈ કહી રહી છે એ પણ તમે સાંભળો। અમારી દીકરી ભગાડીએ પાછી લાવવા માટે ઇસ્કોનના જોડાયેલા છે, બધા ઇસ્કોનમાં જ રહે છે, ઇસ્કોનમાં ચલાવે છે, ઇસ્કોન બધું ઇસ્કોનના સભ્ય છે। અમદાવાદમાં રહે છે, મથુરા રહે છે, વૃંદાવન રહે છે, સુરેન્દ્રનગર રહે છે ને અમદાવાદ જોડે સુરેન્દ્રનગર અહીંયા રહે છે, માયાપુર રહે છે। એમનું બોર્ડ સુરેન્દ્રનગર વાળા મુરલી મનોહર પ્રભુને કહેવાથી સુંદર મામન કરીને અમારે ઘેર હતા 5-6 છોકરીઓ લઈને કે આ બધી છોકરીઓ ઇસ્કોનમાં જોડેલી, તમારી દીકરીને ઇસ્કોનમાં જોડી નાખો। પછી અમે દીકરીને મારી ઘેર ઇસ્કોનમાં જોડાઈ દીધી। પણ ધીરે ધીરે સંપર્કમાં આવતી કે ધીરે ધીરે એમને ભગાવવાના પ્લાન કરી દીધા। મુરલી મનોહર પ્રભુ કરીને અમદાવાદના છે, એ સુરેન્દ્રનગર નવી સંસ્થા બનાવી બેઠા છે। એમને કીધું કે મારા દીકરા જોડે લગ્ન કરાવી દો, અમે ના પાડ્યો। તો પછી એને કીધું કે જોઈશ। બાદમાં ધીરે ધીરે અમને ચેલેન્જ આપ્યા, તમારી દીકરી કે સુરેન્દ્રનગર અમારા છોકરા નથી આપશો તો ઇસ્કોનના મંદિરના છોકરા જોડે કોઈ જોડે લગ્ન કરાવી દઈશ। ને સુંદર મામન કરીને માયાપુર રહે છે ને એની જોડે કોઈ 600 છોકરીઓ છે, ખબર નહીં એમને બધી જગ્યાએ એમ વિડીયો વાયર કીધા છે, લગ્ન કીધા એના કીધા એમ એ જાણે છે। દીકરી પાછી આવી છે ને મારા દાગીના પૈસા લઈ ગયા પાછા આપી દે, અમારી દીકરી અમારે ઘેર આવી જાય। બાકી હાઈકોર્ટ સરકાર જે ફેસલો આપે એ મંજૂર છે। કેટલા રૂપિયા લઈ ગયા છે? 3,62,000 રોકડા છે ના 23-24 તોલા સોનું છે। બધું કારોબાર દીકરીના હાથમાં જ હતું ના સુરેન્દ્રનગર વાળા સુંદર મામન કરીને બધું એમનો જ વેવડ છે। એમને જ્યારે આવતા જતા ને હાલ બી ફોનમાં કોન્ટેક્ટ બધે એમને જ હતા। બધે એમને બદનામ કરવામાં જગ્યા જગ્યા વિડીયો કરે છે, ખોટા હાસા વિડીયો કરે છે। ને મારી દીકરી કોઈ દી ચાય તક નથી પીતી, મારી દીકરી કોઈ દી શાકભાજી લેવા આજ સુધી ગઈ નથી, મારી દીકરી કોઈ દી નાચવાનું એવું જિંદગીમાં કોઈ દી જોયું નથી। આજ મારી દીકરી વિડીયો બનાવે નાચે છે, છોકરી નાચે છે, એ બધું ડ્રગ્સ ને એવી તાંત્રિક વિદ્યા કરીને બધું એને જોડે કરીબન 600 છોકરીઓ છે। એ માયાપુરમાં રહે, સુંદર મામન કરે છે ને એ જાતે જૈન અગ્રવાલ છે ને એ પોતે પણ એક બીજી બંગાળમાં શાદી કરી દીધી છે। એ બંગાળમાં ત્યાં માયાપુરમાં રહે છે, એની જોડે 600 છોકરીઓ છે ને એ બધું એમને જ કારોબાર ચલાવે છે। મને બી હમણાં ધ્યાન આવ્યું અને જેમ તમે કીધું બરાબર જૂન મહિનામાં એકચ્યુઅલી પોલીસ કમ્પ્લેન થઈ હતી આની। સો જે આક્ષેપો ઇસ્કોન મંદિર ઉપર લાગેલા છે તે બધા તથ્ય વિહોણા છે, ગોંધી રાખવામાં આવી છે, ત્યાંના કોઈ પૂજારી ઇન્વોલ્વ છે। ઇસ્કોન મંદિરનું કોઈ બી વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે નહીં, જે મંદિર રહેતું હોય એ મંદિરમાં સેવા કરતું હોય। જે નામ મેં બધા વાંચ્યા છે એ નામ જે મેં વાંચ્યા છે એ લોકો આ મંદિરની બહાર રહે છે અને એમાંથી એક મહિના અત્યારે ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયેલા લોકો છે, જે ગૃહ ભક્તો જે પ્રચાર કરતા હોય એ લોકોના નામ લખેલા છે એની અંદર। આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તેમની દીકરી જે છે એ ઘર છોડીને વહી ગઈ છે, બરોબર, પણ એમાં એનો મતલબ એ નથી કે તમે ઇસ્કોન મંદિરની ઉપર કોઈ પ્રકારનો આક્ષેપ મૂકી શકો।
ત્યાં ડ્રગ્સ આપવામાં આવે છે. તમે આ મંદિર ઓપન છે, તમે જોઈ શકો છો અહીંયા જેને બી આવવા છે, બરોબર છે. અને અમે લોકો પૂરો એમના જે ફેમિલી મેમ્બર છે તેમને પૂરો સપોર્ટ કરવા માટે તૈયાર છે. પોલીસને બી કંઈ પૂછપરછ કરવી હોય મંદિરને લઈને ત્યાંના બી અમે લોકો સપોર્ટ કરવા માટે તૈયાર છે. અને જ્યાં સુધી હાઈકોર્ટની વસ્તુ મેટર છે, જેની અંદર ઇસ્કોનનું નામ આવશે ને કંઈ થશે તો ઇસ્કોનની અમારી લીગલ ટીમ છે જે આને જોશે. બ્રેન વોશ કરવામાં આવી રહ્યું છે એવો મેં તમને પહેલાં કીધું ને કે દરેક આક્ષેપ જે છે ખોટા છે. મેં પહેલાં જ કીધું કે મંદિરનું કોઈ બી વ્યક્તિ ઇન્વોલ્વ છે નહીં, એની નથી કોઈ પૂજારી ઇન્વોલ્વ કે નથી મંદિરમાં જે નિવાસી ભક્તો છે ઇન્વોલ્વ છે એની અંદર. એટલે જે આક્ષેપ મૂકવામાં આવેલા છે કે ડ્રગ્સ આપે છે ને મંદિર રાખવામાં આવી છે ને આ બધું ખોટું છે. ના નથી ને અહીંયા નથી. એ કોણ છે? તમે નામ વાંચ્યા સાંભળ્યા હશે. એ મંદિરની બહાર રહે છે ને, મંદિરની બહાર રહીને પ્રચાર કરે છે તે લોકો. તો આજે અગર કોઈને સંપર્ક કરો તો તેમનો કરવો જોઈએ ને, તમે ડાયરેક્ટ મંદિર ઉપર કેમ? ઇસ્કોન મંદિરથી કનેક્ટેડ છે. ઓકે, સમજો ને, ઇસ્કોન મંદિરથી કનેક્ટેડ છે. અને તેમની દીકરી જે રીતના મેં વાંચ્યું છે પોલીસ કમ્પ્લેનમાં છે કે મેરેજ એમને કરવાના હતા અને મેરેજના કારણે એ ભાગી ગયા છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે પેરેન્ટ્સને આવું કંઈ થયું હોય, કોઈ દીકરી કોઈની ભાગી જાય તો કોઈને બી ના ગમે તો એનો મતલબ એમ નથી કે તમે ડાયરેક્ટ ઇસ્કોન મંદિર ઉપર ખોટે ખોટા આક્ષેપ મૂકો. ઓકે, તમે પહેલાં અહીં ચેક તો તપાસ તો કરો તમે અહીં બોલો. અને પોલીસ જે બી પોલીસ આવે કોઈ બી આવે અહીંયા મંદિર ઓપન છે તેને બી તપાસ કરી શકે. વી આર ઓપન ફોર એની ઇન્વેસ્ટિગેશન. ભગવદ ગીતા જે છે ભગવદ દેશ પર લોકો પ્રચાર કરતા હોય છે, ધર્મનો પ્રચાર તો કરીને આપણે રોકી શકીએ. જેમ પ્રચાર કરતા હોય તેમ લોકો પ્રચાર કરે છે. જેમાંથી આમ બેન ક્યાંક કનેક્ટ થયા હશે આપણી જોડે, પેલા ભાઈ જોડે જેમનું નામ લખ્યું છે એમની જોડે, બરોબર. કનેક્ટ થયા પછી હવે આગળ શું થયું છે તો મને બી આખું પિક્ચર મને બી ક્લેરિટી નથી એટલી બધી. ઇસ્કોન અહીંયા કનેક્ટેડ નથી એમ કહું છું. અમારા જોડે કંઈ લેવા દેવું નથી અત્યારે હાલ. બહાર શિફ્ટ થઈ ગયું છે એમનું ફેમિલી. પહેલા અહીંયા રહેતા હતા, પહેલા અમદાવાદમાં રહેતા હતા પહેલા સૌથી પહેલા જ્યારે અહીંયા આઈ થિંક કોરોના પછી આઈ ડોન્ટ નો વાય હી શિફ્ટેડ. तो कारण से शिफ्ट से अपना फैमिली को रीजन से. हरे कृष्णा, मेरा नाम शिमला देशवानी है और ये मेरे हस्बैंड है नीलेश देशवानी. सो मैंने अपनी मर्ज़ी से शादी की है और मैं बहुत ज़्यादा खुश हूँ इस शादी में. 27 को मैं खुद अपनी मर्ज़ी से अपने घर से निकली थी और ये जो मेरे पेरेंट्स कंप्लेन लिखवा रहे हैं, जो भी पुलिस स्टेशन में उन्होंने कंप्लेन लिखवाई है कि मैं कुछ लेकर भागी हूँ ये सब, तो मैं बाय फ्लाइट आई हूँ. तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी क्या नहीं. वहाँ पे ऑलरेडी सारा फुटेज वगैरह सब कुछ होगा, रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से. और दूसरी चीज़ ये है कि वो मतलब मई लास्ट में उन्होंने मुझे बहुत ज़्यादा मारा और पीटा था, जो मैं एक हेल्प के कारण मैं अपने फ्रेंड के घर चली गई थी और वहाँ से भी वो मुझे कैसे भी करके वापस लेकर आ गए थे. और वापस लाने के बाद घर पे सेम चीज़ स्टार्ट हो गई थी कि तुम्हें मार देंगे, पीट देंगे, ज़बरदस्ती तुम्हारी शादी करा देंगे, तुम्हारे साथ कुछ भी कर सकते हैं हम, बिकॉज हम पेरेंट्स हैं तो हम कुछ भी कर सकते हैं. तो ये सब चीज़ें अगेन स्टार्ट हो गई थी और मुझे लग रहा था कि यहाँ पर तो मेरा मतलब मेरी लाइफ ख़राब हो सकती थी अगर मैं वहाँ रहती. सो इसीलिए मुझे वहाँ से निकलना पड़ा. अपनी सेफ्टी को देखकर मैं वहाँ से निकली हूँ और मैं इस शादी में बहुत खुश हूँ क्योंकि मैंने ये अपनी मर्ज़ी से की है. और जो मेरे पार्टनर हैं वो बहुत अच्छे हैं, मुझे हमेशा सपोर्ट भी कर रहे हैं. लेकिन मेरे पेरेंट्स अभी इस चीज़ को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी कंप्लेंट्स लिखवा रहे हैं ताकि कैसे भी करके हम लोगों को परेशान कर सके. और बहुत सारे ऑडियो मैसेजेस भी हैं मेरे पास, रिकॉर्डिंग्स हैं जो उन्होंने मुझे धमकी और ये सब दी हुई है. सो अगर आप चाहो तो मैं वो भी आपको भेज सकती हूँ. सो प्लीज़ मेरा बस इतना रिक्वेस्ट है, मैं अपनी लाइफ में बहुत खुश हूँ और मैं किसी को भी कुछ परेशान नहीं करना चाहती हूँ. लेकिन अगर मुझे परेशान किया जा रहा है वो भी बिना कारण के, जबकि मेरे साथ इतना बुरा किया है, मैं चाहूँ तो कंप्लेन भी कर सकती थी अपने पेरेंट्स के अगेंस्ट, बट स्टिल मैंने नहीं की बिकॉज मुझे लगा कि नहीं करनी चाहिए. ठीक है, मैं किसी को परेशान नहीं करना चाहती, बट अगर मेरे पेरेंट्स ऐसे झूठे आरोप लगा रहे हैं और सब चीज़ें कर रहे हैं, वो मुझे परेशान कर रहे हैं, धमकियाँ दे रही हैं. अभी भी उनके रिकॉर्डिंग्स और आप मैसेजेस देखोगे तो बिल्कुल धमकियाँ ही हैं उसमें कि तुम वापस आ जाओ वरना तुम्हारे साथ हम ये कर देंगे, तुम नहीं जानती हमारी पहुँच कहाँ तक है, ये सब चीज़ें, हम तुम्हें ज़िंदा जला देंगे, गोली से मार देंगे, पापा के पास बंदूक है. तो ये सब चीज़ें अभी भी हो ही रही है. सो प्लीज़ मेरी इतनी रिक्वेस्ट है कि ना मैं उनसे मिलना चाहती हूँ, ना मुझे उनसे कुछ बात करनी है और ना ही मुझे उनको देखना भी है. सो यही रीज़न है कि मैं उनसे दूर रहना चाहती हूँ और अपनी लाइफ में खुश रहना चाहती हूँ और बस वो अपनी लाइफ में खुश रहें. बस इतना ही मैं चाहती हूँ. मैं किसी को परेशान नहीं कर रही हूँ, बट आई रिक्वेस्टेड सभी से कि मुझे भी परेशान मत करो. मैं अच्छे से लाइफ जो अब जी रही हूँ प्लीज़ मुझे जीने दो, क्योंकि इससे पहले तो मेरी लाइफ पूरी नर्क जैसी कर रखी थी मेरे पेरेंट्स ने. क्योंकि एज अ पेरेंट्स किसी बच्चे को इस तरीके से मारना, वाइपर से, बेल्ट से, उसको गालियाँ देना, उसको मेंटली इतना
टॉर्चर करना, दिस इज़ नॉट अ गुड. आई डोंट थिंक सो कि कोई भी कानून या ये सब चीज़ें अलाउड करता है. सो शायद काफ़ी चीज़ें नहीं पता है लोगों को कि घर में वो मेरे साथ कैसे बिहेव करते थे और कैसे मुझे ट्रीट किया जाता था. सो प्लीज़ आई रिक्वेस्ट यू कि मुझे परेशान ना किया जाए और बार बार मुझे कॉल ना किया जाए ये कह के कि आपको यहाँ आना पड़ेगा, या फिर मेरे पेरेंट्स जो मुझे धमकियाँ दे रहे हैं कि हम तुझे खींच के लाएंगे, ये सब चीज़ें. सो बस आई हम्बली रिक्वेस्ट यू कि मैं अच्छे से अपनी लाइफ में जी रही हूँ, बहुत ज़्यादा खुश हूँ मैं और बहुत अच्छी लाइफ मुझे अब मिली है जीने के लिए. सो प्लीज़ मुझे परेशान ना किया जाए. દીકરીના પિતા તરફથી હેબિયસ કોર્પસમાં ઇસ્કોન મંદિર અંગે ઘણા એવા આક્ષેપો જે છે તે કરવામાં આવ્યા છે, જેમાં તેમણે મંદિરના પૂજારી સુંદર મામા એ એક શિષ્ય સાથે તેમની દીકરીના લગ્ન કરાવી દેવાનો હુકમ કર્યો હતો ને, પરંતુ તેમણે પોતાના સમાજમાં દીકરીને પરણાવી હતી, જેથી આ હુકમ તેમને માન્યો નહીં. જે બાદ પિતાને ધમકીઓ મળવા લાગી હતી ને આખરે મથુરાના એક શિષ્ય સાથે તેમની પુત્રીને ભગાડી દેવામાં આવ્યા હોવાનું આ અરજીની અંદર જણાવાયું છે. આ સાથે અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ મંદિરના ગુરુ કૃષ્ણ સ્વરૂપ છે અને યુવતીઓ એ ગોપી છે એવું પણ કહેવામાં આવ્યું છે, અને સાથે જ અહીં યુવતીઓનું બ્રેઇન વોશ કરવામાં આવે છે. માતા પિતા કરતાં પણ ગુરુઓનું સ્થાન ઊંચું હોય છે તેવું મગજમાં બેસાડવામાં આવે છે. અને પિતાએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં હાઈકોર્ટના જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરની ખંડપીઠે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ લાપતા યુવતીને કોર્ટમાં હાજર કરવા માટેનો એક હુકમ કર્યો છે. અને આ કેસની સુનાવણી જ્યારે આગામી 9 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે ત્યારે હાઈકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકાર, શહેર પોલીસ કમિશનર, મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પીઆઈ, ઇસ્કોન સાથે એટલે કે ઇસ્કોન મંદિર સાથે સંકળાયેલા નિલેશ નરસૈયાદ દેશવાણી, સાથે સુંદર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદ મુનિ ઉર્ફે નિર્મોહી મુરલી મનોહર પ્રભુ, સાથે અંકિતા સિંઘ, હરિકિશન દાસ મહારાજ, અક્ષય તિથિ કુમારી, મોહિત પ્રભુજી મહારાજ અને કોપર્સ વિરુદ્ધ કારણ દર્શક નોટિસ જે છે તે જાહેર કરવામાં આવી છે. જો કે હવે આખા આ મામલાની અંદર અમદાવાદ શહેરના નિવૃત્ત આર્મી મેન દ્વારા આ પ્રકારની અરજી કરવામાં આવી છે અને અરજી થતાની સાથે જ હવે ખળભળાટ મચી ઉઠ્યો છે, કેમ કે ઇસ્કોન મંદિર ઉપર જે પ્રકારે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે તે આરોપો બાદ મંદિર દ્વારા તો સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ હાઈકોર્ટ દ્વારા આખા આ મામલાને ગંભીરતાથી લઈને તમામ એ લોકો કે જેમના અરજીની અંદર નામ ઉલ્લેખ કરવામાં આવ્યા છે તેમને કારણ દર્શકે નોટિસ પણ ફટકારવામાં આવી છે. આપનું શું માનવું છે ઇસ્કોન મંદિર ઉપર લગાવવામાં આવેલા આ ગંભીર આક્ષેપોને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.